ઈરાન યુદ્ધની આગમાં ભારતમાં ઉદ્યોગ ધંધાઓ પણ દાઝી રહ્યા છે. રાંધણ ગેસની અછત સર્જાતા કોમર્શિયલ સિલિન્ડરનો પુરવઠો ઠપ્પ થયો છે, જેના કારણે મહેસાણાના નાના હોટલ સંચાલકોની ચિંતામાં મોટો વધારો થયો છે. ઈરાન યુદ્ધના કારણે દેશમાં રાંધણ ગેસની ભારે તંગી ઊભી થઈ છે. ગેસ એજન્સીઓએ કોમર્શિયલ સિલિન્ડરનો પુરવઠો આપવાનું સંપૂર્ણપણે બંધ કરી દેતા નાની હોટલ અને લોજ સંચાલકોની હાલત કફોડી બની ગઈ છે. મહેસાણાની મોટી હોટલોમાં હાલમાં ગેસ પાઇપલાઇન સુવિધા ઉપલબ્ધ હોવાથી ત્યાં અસર નહિવત જોવા મળી રહી છે. હોટલ સંચાલકો હાલમાં રાબેતા મુજબ વ્યવસાય ચલાવી રહ્યા છે, પરંતુ આ સ્થિતિ લાંબી ચાલવાનો ડર સતાવી રહ્યો છે. બીજી તરફ જે નાના હોટલ ધારકો માત્ર કોમર્શિયલ સિલિન્ડર પર નિર્ભર છે, તેમને ગેસ ન મળતા ધંધા રોજગાર બંધ કરવાનો વારો આવ્યો છે. જો પુરવઠો નહીં મળે તો આગામી દિવસોમાં ચૂલા પર રસોઈ બનાવવાની ફરજ પડી શકે છે. હા, મોટાભાગની તો લાઈન પર જ છે, પણ નાની મોટી હોટલ હોય એ થોડીક ગેસના બાટલા પર ચાલે છે. એ બીજા નાના બધા ધંધાવાળાને થોડી તકલીફ રહેવાની. પછી અમારે આગળ જતો પ્રોબ્લેમ અમારે બી રહેવાનું છે. યુદ્ધ લંબાય તો પછી જો ગેસ ના આવે તો પછી હવે સરકાર બી શું કરે અને આપણે બી લંબાઈ જાય તો શું કરવાનું એમાં. અત્યારે તો હવે શું બાટલા નથી મળતી, પછી એવી બી પરિસ્થિતિ આવે કે બંધ કરવાની પરિસ્થિતિ બી આવી છે. હોટલ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર હાલમાં પાઇપલાઇન દ્વારા પુરવઠો ચાલુ છે. જો કે યુદ્ધ વધુ લંબાય તો ગેસના જથ્થામાં કાપ મુકાઈ શકે છે, જેનાથી મોટી હોટલોને પણ તાળા મારવાની સ્થિતિ ઊભી થઈ શકે તેમ છે. ત્યાર સુધી જે મોટી હોટલો છે, લાઇનવાળી સાબરમતી ગેસ લાઇન જેના પાસે છે, એમને હજુ કોઈ તકલીફ દેખાતી નથી, પણ ચિંતાના વિષય તો છે જ. ચિંતા તો રહે છે કે આગળ શું થશે. બાકી જે નાની હોટલો છે એ તો ઘણી હોટલો બંધ થઈ ગઈ છે, કેમ કે એમને કમર્શિયલ બાટલા મળતા નથી. ગેસ એજન્સીના મેનેજરે સ્પષ્ટ કર્યું છે કે ઉપરથી જ કોમર્શિયલ સિલિન્ડરનો સ્ટોક આવતો બંધ થયો છે. હાલમાં માત્ર ઘરેલું વપરાશ માટેના જ સિલિન્ડર ઉપલબ્ધ છે, જેના કારણે વ્યાપારી એકમોને સિલિન્ડર આપી શકાય તેમ નથી. તો અહીંયા આગળ અમારા જે કસ્ટમર છે એ ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમર છે, થોડા બધા રેસ્ટોરન્ટવાળા છે, પણ અત્યારે કંપનીની સૂચના જ છે કે ભાઈ કોમર્શિયલ સિલિન્ડર રિફિલ નહીં કરી આવે, એટલે પ્લાન્ટમાં જ રિફિલિંગ બંધ છે. એટલે હમણાં તો કોઈ શક્યતા છે નહીં. હોસ્પિટલ હોય કે પ્રાયોરિટી જેની છે ઇમરજન્સી એસેન્શિયલ છે, એમને અમે આપવા માટે કંપનીને એપ્રુવલ લઈને આપી શકીએ છીએ, પણ હજી સુધી કોઈ નવો રિફિલિંગ સ્ટોક આવ્યો નથી અમારી પાસે. મહેસાણામાં અત્યારે તો યુદ્ધની અસર અંશતઃ છે, પરંતુ જો પરિસ્થિતિ જલ્દી નહીં સુધરે તો હોટલ ઉદ્યોગ ભારે સંકટમાં મુકાશે. નાના હોટલ ધારકો હાલ તો આ યુદ્ધ ત્વરિત સમાપ્ત થાય તેવી આશા રાખી રહ્યા છે. સંકેત સિડાના, GSTV, મહેસાણા.